हाल महत्वना समाचार प्राप्त थई रह्या छे। वीएचपी अध्यक्ष प्रवीण तोगड़ियानी अटकायत करवामां आवी छे। राजस्थान पोलीसे अमदावादथी તેમની અટકાયત કરી છે તો 10 વર્ષ જૂના હત્યા કેસમાં ગંગાનગર પોલીસે આ અટકાયત કરી છે। વીએચપી અધ્યક્ષ પ્રવીણ તોગड़ियानी અટકાયત હાલ મહત્વના સમાચાર કહી શકાય। 10 વર્ષના જૂના હત્યા કેસમાં ગંગાનગર પોલીસે અટકાયત કરી છે અને રાજસ્થાન પોલીસે તેમની અમદાવાદથી અટકાયત કરવામાં આવી છે। वीएचपी अध्यक्ष प्रवीण तोगड़ियानी अटकायत करवामां आवी छे। 10 वर्ष जूना हत्या केस में हाल गंगानगर पुलिसे प्रवीण तोगड़ियानी अटकायत राजस्थान पुलिसे करी छे। अमदावादथी अटकायत करवामां आवी छे। आज मुद्दे વધુ जानकारी साथे संवाददाता हिरेन रावल जोड़ाई गया छे। हिरेन, 10 वर्ष जूना हत्या केस में प्रवीण तोगड़ियानी अटकायत करवामां आवी रही छे। हाल आगळनी प्रोसेस शुं होई शके? दिव्या जे प्रकारे माहिती मळी रही है, विश्व हिंदू परिषदना आंतरराष्ट्रीय कार्यकारी अध्यक्ष और हिंदुत्वना फायरब्रांड नेता जे छे प्रवीण तोगड़िया तेमनी अटकायत राजस्थान पोलीसे करी तेवी माहिती अत्यारे मळी रही है। मोटी संख्या में विश्व हिंदू परिषद जे कार्यकर्ताओं है अमदावाद सोला पोलीस स्टेशन पहुंचा है। सीधा कार्यकर्ताओं साथे बात करीशुं। प्रवीणभाईनी अटकायत करी एवी माहिती मळी रही है, तमारी पासे शुं माहिती छे? આજથી 10 વર્ષ પહેલા ગંગાપુર સિટી રાજસ્થાનની અંદર 3 હિન્દુઓની હત્યા થઈ હતી। એ ત્યાં માન્ય પ્રવીણભાઈએ હાજરી આપી હતી। એ વખતની ગેહલોત સરકારે તેમની ઉપર કેસ કરેલો હતો। આજે અચાનક જ 10 વર્ષ પછી રાજસ્થાન પોલીસ સોલા પોલીસ સ્ટેશનના સહકારથી કાર્યાલય ઉપર આવી હતી અને અચાનક જ એમની ધરપકડ કરીને લઈ ગઈ છે। અમે સૌ ચિંતામાં છીએ કે એમનું એન્કાઉન્ટર તો પ્રયત્ન નથી થયો। खास करके प्रवीणभाई छेल्ले क्यारे कार्यकर्ताओने मळ्या हता? तो अमदावादमां प्रवीणभाई छेल्ले क्यारे देखाया हता? छेल्ले तो हमणां ज्यारे छेल्लुं वोरंट इश्यू थयुं अने भेगा थया त्यारे प्रवीणभाई ए वखते मळ्या हता। त्यारबाद आ फरी एक वखत आई रह्या हशे। खास करके प्रवीणभाई पर आ पहला पण धोतियाकांड वाळो मामलो हतो, तेनो केस रिओपन थयो, त्यारबाद फरीथी अत्यारनो जे केस छे रिओपन थईने सामे आव्यो छे। ए छतांय तमारी विचारधारानी सरकार छे, भाजपनी सरकार छे, छतां पण केस तेमनी पर रिओपन थई रह्या छे के? આજથી 22 વર્ષ પહેલાનો પણ ધોતિયાકાંડનો કેસ હમણાં રીઓપન થયો। એ વખતે પણ માન્ય પ્રવીણભાઈએ કીધું હતું કે ભાઈ 22 વર્ષ જૂનો કેસ મને સમન્સ આપ્યા વગર સીધું ધરપકડ વોરંટ ઇસ્યુ કરવું, જેમાં ગુજરાત સરકારના મુખ્યમંત્રી નથી જાણતા, ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નથી જાણતા, હોમ મિનિસ્ટર નથી જાણતા, તો એમની ધરપકડ કરવા માટે કોણ એમને ષડયંત્રકારીઓ કોણ છે જેમની ધરપકડ કરવા માટે અને એમને હેરાનગતિ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે। ખાસ કરીને પ્રવીણભાઈની અટકાયત થઈ, છેલ્લે પોલીસ સાથે કોઈ વાતચીત હોય, રાજસ્થાન કોઈ સંપર્ક થયો છે? પ્રવીણભાઈનું લોકેશન છેલ્લું શું છે એ પ્રકારે કોઈ? ના, 11:30 વાગે એવું છે, 11 થી 11:30 ની વચ્ચે કાર્યાલયથી લઈ ગયા। આજે વાસી ઉતારનો સમય છે, કોઈ લોકો ત્યાં ઉપસ્થિત નતા એટલે ધ્યાનમાં નથી, પરંતુ એટલી માહિતી મળી હતી કે રાજસ્થાન પોલીસ અહીંયા આવી હતી અને સાથે સોલા પોલીસ હતી, એટલે અમને પોતાને એવું લાગે કે સોલા પોલીસ અને રાજસ્થાન પોલીસ બંને સાથે રહીને એમને કોઈ અજ્ઞાત સ્થળે લઈ ગયા છે અને અમને ડર છે કે એમનું એન્કાઉન્ટર ન થાય, એમની સુરક્ષિત છે કે નહીં, તાત્કાલિક અહીંયા હાજર કરે એવી અમારી માગણી છે। ચોક્કસ દિવ્યા, તો જે પ્રકારે આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ છે વિશ્વ હિન્દુ પરિષદના પ્રવીણભાઈ તોગડિયા તેમની જે અટકાયત થઈ હતી ને તેની માહિતી લઈને જે કાર્યકર્તાઓ છે વિશ્વ હિન્દુ પરિષદના અત્યારે હાલ તો અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનની બહાર પહોંચ્યા છે। जी हिरेन, जे रीते तेमना समर्थको कही रह्या छे के तेमने लई जवामां आव्या छे अने अज्ञात रीते कोई जग्याए राखवामां आव्या छे, आ मुद्दे शुं समाचार प्राप्त थई रह्या छे? हाल तेमने कई जग्याए लई जवामां आव्या छे तेना कोई समाचार मळी रह्या छे के केम? ચોક્કસ દિવ્યા, જે પ્રકારે વિશ્વ હિન્દુ પરિષદના જે કાર્યકર્તાઓ અત્યારે હાલ જોઈ રહ્યા છે, પોલીસ સ્ટેશનની અંદર જઈ રહ્યા છે। પોલીસ સ્ટેશન અહીંયા સોલા પોલીસ સ્ટેશન છે। મહત્વપૂર્ણ છે કે સવારે 11 વાગ્યાની આસપાસ વિશ્વ હિન્દુ પરિષદ જે કાર્યાલય છે, વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલયની બહારથી તેમની ધરપકડ કરી હોવાની માહિતી હતી ને જેને લઈને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અત્યારે હાલ જે સોલા પોલીસ સ્ટેશન છે, સોલા પોલીસ સ્ટેશનની અંદર ઘૂસી ચૂક્યા છે। સોલા પોલીસ સ્ટેશનની અંદર ઘૂસીને જો
જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે પ્રવીણ તોગડિયા ફાયર બ્રાન્ડ હિન્દુત્વના નેતા છે. આ પહેલા પણ 22 વર્ષ જૂનો જે કેસ હતો ધોતિયાકાંડનો, આત્મારામ પરમાર તત્કાલીન ધોતિયાકાંડનો, તેનો કેસ રિઓપન થયેલો. ત્યારબાદ ફરીથી રાજસ્થાનના કેસમાં તેમની અટકાયત કરવાની માહિતી મળી. કાર્યકર્તાઓ નારાજ છે, કાર્યકર્તાઓ ખાસ કરીને ઉશ્કેરાયેલા છે. લોકેશન હજી સુધી કોઈ નથી મળ્યું, તેને કાર્યકર્તાઓ અત્યારે હાલ પહોંચ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. હિન્દુત્વ મહત્વના નેતા ગણાય છે. મહત્વપૂર્ણ છે કે વિશ્વ હિન્દુ પરિષદ એ જ રાષ્ટ્રીય સંસ્થા છે, એની વિચારધારાની સરકાર છે, જે ભાજપની સરકાર છે, હોવા છતાં પણ આ પ્રકારે જે તેમના પર સમયથી જે પ્રકારના જે કેસ રિઓપન થઈ રહ્યા છે તેને કાર્યકર્તાઓ નારાજ છે. મહત્વપૂર્ણ છે કે જ્યારથી ગુજરાતમાં ભાજપની સરકાર આવી ત્યારથી ભગીની સંસ્થાઓ જે છે તેમની કિસાન સંઘ હોય અથવા તો વિશ્વ હિન્દુ પરિષદ સંસ્થાઓનું જે સંખ્યા પણ હતું અને જે પ્રકારનું તેમનું વર્ચસ્વ હતું ધીમે ધીમે ઘટી રહ્યું છે. કહી શકાય કે કંઈ ને કંઈ આ લોકોને પાછળ કરવાનું કારણ હતો. હિન્દુત્વનો જે મુદ્દો હતો તે ઓછો જી હિરેન, જે રીતે હાલ નારા લગાવવામાં આવી રહ્યા છે પોલીસ સ્ટેશનમાં, પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ કે પોલીસ સ્ટેશનની અંદર આવીને આ લોકો નારા લગાવી રહ્યા છે? ચોક્કસથી દિવ્યા, કાર્યકર્તાઓને જેવી માહિતી મળી રહી છે કે તેમને થઈ છે કે અત્યારે કાર્યકર્તાઓ સાથે કાર્યકર્તાઓ પોલીસ ઘૂસી ગયા છે, નારા લગાવી રહ્યા છે અને ખાસ કરીને પ્રવીણભાઈને મુક્ત કરો તેવા નારાઓ અત્યારે લઈને લાગી રહ્યા છે. કાર્યકર્તાઓ જોડે વાતચીત થઈ શકે એવું ખરું? કેમ કે જે રીતે નારા લગાવી રહ્યા છે અને પ્રવીણ તોગડિયા માટે તેઓ નારા લગાવી રહ્યા છે, તો કોઈ કાર્યકર્તા જોડે વાતચીત થઈ શકે કે કેમ?